હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો તમે આ બધું જોઈ શકો છો. આ બધું જ કલર માર્યો અને આ ભાઈ આ બધું કલર મારેલું. આપણે તો મસ્ત બેસી રહેવાનું, આરામ કરવાનો આપણે. તો ભાઈ કલર મારે અને થોડીક મદદ કરેલવાની. તો ગાઈસ પિક્સેલ્સ લેવા આવ્યો તો પિક્સેલ્સ લઈ લીધી તો હવે જલ્દી ઘરે. તમને કંઈક વસ્તુ કંઈક બતાવું, તમે જુઓ ખાલી ભીડ કેટલી બધી છે ત્યાં. પછી તમને કહું કે શાની ભીડ છે. ગાઈસ તમે આ જે ભીડ જોવો છો ને, અમે જે ભીડ જોઈ ને હમણાં, એ રાધે ઢોકલાની હતી. સવારના એટલી જ ભીડ છે. 1 રૂપિયામાં ઢોકળા મળે જ ગાય છે, એટલે એટલી બધી ભીડ થઈ ગઈ છે અત્યારે. આપણે કદાચ જોઈએ હવે બીજું શું કરીએ. મંદિરે જતા એ ચાલો ભાઈ સાજે. ગાઈસ દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈએ ઘરે. પપ્પાનો ફોન આવે છે, બોલાવે છે કંઈક કામ છે, એટલા માટે જોઈએ શું કામ છે ઘરે છે ને. અને અહીંયા ગરબા કે ડીજે લગન ચાલુ છે ગાઈસ. કદાચ રસ્તો બંધ છે. લગન ચાલુ છે ગાઈસ. ગાઈસ આજે મારા ઘેર બન્યા છે દાળ ફ્રાય જીરા રાઈસ. તો તમારે ખાવું હોય તો તમે તમારા ઘેર બનાવીને ખાઈ લેજો. અહીંયા આગળ નહીં મળે તમને. તો ગાઈસ ખાઈને મળીએ આપણે. તો ગાઈસ આ હસુનું મોઢું જોવો છો. આ બતા જતા તમે મોઢું હરકું હરકું. આ સાઈડનું ફૂલેલું જો, આ ફૂલી ગયું છે એનું બધું. અને આ જો ચા પીવે બેઠો બેઠો. અને તું શું પીવે છે? બીજે ગયા છે ને, આ ઘર બંધ તો ખાઈ દીધું. આઈને સાફ સુફ કરીને દર્શન કરીને જજે. મા બાપને શીરો આપજે, બાલી નાખજે. નહીં આવું ચાલશે. નાખજે. દેવજનો દર્શન કરીને જજે. કેમ ના આવું આપજે? જો ગાઈસ રડ્યો આવ્યો. જો મારી છોકરી રડે નંદન બધા. ગાઈસ આ લેઝર લાઇટ લઈને આવ્યો છે માનવ અને રોનક. ચોંધા લગીને જાય છે. માનવ ને ગોરી માર દીએ ગાઈસ માથામાં ફા. અમે આવી ગયા છે શાસ્ત્રી મેદાનમાં ચાલવા માટે. અને રોનક અને આ મંજો માનવ અને બેન જોડે વાતો કરે છે. અને બેન બહાર છે એટલા માટે. તો ગાઈસ
પોપટ હા અલ્યા ગોરકો તન તો હારો એ જ ફાવે બીજું કઈ કરીને જાણે એ રમવાનું છે પેલા ટાઈમ બગડે છે પેલા ભાઈને રમવાનું છે લે કરતો હોય આપણે લે ઓછા ના બીજું મજૂર આવે જેસીબી નું શું કર બે પડ્યા આઠ ને ટાઈ તેરા બસ પછી કઈ માર્કેટમાં નવું આઈ ગાઈસ તો ગાઈસ 12 વાગી ગયા છે વિડીયો થઈ ગયો છે કાલે આપણે મળીએ નવા બ્લોગમાં અત્યાર માટે બાય બાય